નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો। હું છું તમારો દોસ્ત રોહિત રાઠોડ અને સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ એક્સપ્રેસ બાય રોહિત શર્મા। મિત્રો, અહીંયા આપણે આજના પહેલા લેક્ચરથી આ સિરીઝ તમારી સામે મૂકવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે શરૂઆતના તબક્કાથી જ બેઝિક ઇંગ્લિશથી શરૂ કરી ઓલ 12 ટેન્સીસ શીખવાના છીએ। ત્યારબાદ 12 ટેન્સીસ પૂરા થઈ જાય પછી આપણે મોડલ ઓક્ઝિલરી શીખવાના છીએ। મોડલ ઓક્ઝિલરી બાદ આપણે પ્રિપોઝિશન, કોઓર્ડિનેશન, કંજક્શન, ફિગર ઓફ સ્પીચ, એક્ટિવ પેસિવ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, કન્વર્ઝેશન આપણે કઈ રીતે કરી શકાય, રોજિંદા જીવનમાં આપણે ડાયલોગ કઈ રીતે બોલી શકીએ, કોઈની પણ સામે વાત કેમ કરી શકીએ, ગ્રામરના મૂળભૂત સિદ્ધાંતોને કઈ રીતે આપણે યાદ રાખવા, વ્યાકરણના નિયમો સાથે અને સરળ રીતે આપણે અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ કેમ મેળવવું, આ દરેક મુદ્દાઓ ઉપર આ સિરીઝની અંદર ઇંગ્લિશ એક્સપ્રેસ બાય રોહિત સરા ચેનલના માધ્યમથી હું તમારી સામે ઉપસ્થિત થયેલો છું। શરૂઆતમાં આપણે પહેલા તબક્કાથી જ વાત કરીએ તો પહેલો આપણો જે પાર્ટ છે એ પાર્ટ આપણો બેઝિક ઇંગ્લિશનો રહેવાનો છે। બેઝિક ઇંગ્લિશ આપણું પૂરું થાય ત્યાર પછી આપણે ઓલ 12 ટેન્સીસ શીખવાના છીએ। ટેન્સીસ આપણા ક્લિયર થઈ જાય પછી મોડલ ઓક્ઝિલરી શીખ્યા બાદ કઈ રીતે આપણે બોલવું, રોજિંદા જીવનમાં વ્યાકરણનો ઉપયોગ કરીને, અંગ્રેજી વ્યાકરણનો સચોટ રીતે ઉપયોગ કરીને સાચું અંગ્રેજી કેવી રીતે બોલવું એના વિશે પણ આપણે અહીંયા અભ્યાસ કરવાના છીએ। સાથે સાથે આ વિડીયો જે મારા એવા મિત્રો કે જે 10 અને 12ની એક્ઝામ આપી રહ્યા હોય, ભણી રહ્યા છે, પ્રાઇમરીમાં છે, 9થમાં છે, 10થમાં છે, 11થમાં છે, ગ્રેજ્યુએશનમાં પર્ટિક્યુલર ઇંગ્લિશને મેઇન સબ્જેક્ટ તરીકે લઈ રહ્યા હોય, અંગ્રેજી ભાષામાં ઇન્ટરેસ્ટેડ હોય અથવા તો જે વિદેશ જવાની તૈયારી કરી રહ્યા હોય અને સાથે સાથે મારા એવા મિત્રો કે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, એના માટે આ સંપૂર્ણ સિરીઝ એ એમના માટે આશીર્વાદરૂપ સાબિત થવાની છે। બી કનેક્ટેડ, જોડાયેલા રહેજો। આ ટોટલ આપણી સિરીઝને આપણે દિવસ વાઇઝ ડિવાઈડ કરીશું। 90 દિવસની આપણે એક આ સિરીઝ બહાર પાડીએ છીએ આ ચેનલના માધ્યમ દ્વારા અને તેમાં આપણે પાયાથી લઈ અને અંત સુધીનું તમામ પ્રકારનું અંગ્રેજીનું વ્યાકરણ છે એના આપણે રેગ્યુલર આના અપડેટ સાથે આપણે એના લેક્ચર્સ મૂકતા રહેશું। સાથે સાથે દોસ્તો, આ ચેનલને પણ હજી સુધી જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આ બધી જ વસ્તુ આપણે વિધાઉટ એની ચાર્જ, એક પણ પ્રકારના ચાર્જ વગર બધાને મફતમાં આ સંપૂર્ણ કોર્સ આપણે આપવાના છીએ કે જેમાં તમારા અંગ્રેજી વ્યાકરણને લઈને અત્યાર સુધીના જેટલી પણ તમારી અડચણો છે, જેટલા પણ કન્સેપ્ટ તમને અંગ્રેજી વ્યાકરણના સમજાતા નથી એને ખૂબ સરળ રીતે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સ્પષ્ટીકરણ સાથે તમને વધારે ને વધારે સ્પષ્ટીકરણ સાથે શીખવાડી શકાય એના માટેનો એક નાનકડો એવો પ્રયાસ છે। મિત્રો, શરૂઆતમાં આજનો આપણો આ લેક્ચર એ બેઝિક ઇંગ્લિશ પાર્ટ 1 નો ડે 1 પહેલા દિવસનો છે। પહેલા દિવસમાં તમારે શું શીખવાનું છે એના માટેના ટોપિક્સ મેં અહીંયા તમારી સામે મૂકેલા છે। આવડતું હોય, ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય કે જેમને બેઝિક ઇંગ્લિશ આવડતું હોય છે પરંતુ એનો કઈ રીતે ઉપયોગ કરવો રૂટીન લાઈફમાં એ ન આવડતું હોય, અથવા તો જે શરૂઆતમાં જ હજી જોડાયેલા જ છે અંગ્રેજી ભાષા શીખવાની, જે લોકો અત્યારથી તૈયારી કરી રહ્યા છે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામને લઈને અથવા ગ્રામરના, વ્યાકરણના મૂળ સિદ્ધાંતોને શીખવાનો જે પ્રયાસ કરી રહ્યા છે એ બધા માટે આ ચેનલ આશીર્વાદરૂપ સાબિત થવાની છે। શરૂ કરીએ આપણો પહેલો ટોપિક ડે 1 થી। અહીંયા મિત્રો તમારી સામે મેં 2 ટોપિક આપેલા છે કે જે બેઝિક ઇંગ્લિશના છે। પહેલો ટોપિક છે આઈ અને સેકન્ડ આપણો બીજો ટોપિક છે એ છે વી। અંગ્રેજી ભાષામાં આઈ એનો મતલબ થાય છે હું, અને આઈની પાછળ ટુ બી નું રૂપ જે બેઝિકમાં લાગુ પડે એ છે એમ। એમનો મતલબ થાય છે છું, એટલે કે આઈ એટલે હું અને એમ એટલે છું। હું એટલે આઈ અને છું એટલે એમ। ટૂંકમાં જ્યાં ક્યાંય પણ આપણે ગુજરાતીમાં હું છું એવું કહીએ એટલે એનું ઇંગ્લિશ થાય આઈ એમ। અહીંયા તમારી સામે મેં એના રિલેટેડ આઈના ટોપિક સાથે સંબંધિત વાક્યો આપેલા છે। પહેલું સેન્ટેન્સ છે આપણું સામે કે હું સુથાર છું।
હવે અહીંયા હું તમારી સામે જે મેથડ લઈને આવ્યો છું મિત્રો, એ એટલી સરળ છેક સુધી આ જ મેથડથી આપણે ચાલવાનું છે કે કોઈ પણ ગુજરાતી વાક્યનું ઇંગ્લિશ બનાવવું હોય તો એનો સૌ પ્રથમ આપણે ગુજરાતી વાક્યનો પ્રથમ શબ્દ એટલે કે એનો કર્તા મૂકી અને છેડેથી વાક્યને સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરી નાખવું એટલે ઇંગ્લિશ એની મેળે બની જશે. ફોર એક્ઝામ્પલ, તમારી સામે અહીંયા પહેલું સેન્ટેન્સ છે કે હું સુથાર છું. અહીંયા તમારે શું કરવાનું છે? ગુજરાતી વાક્યનો પહેલો શબ્દ મૂકવાનો છે. પછી વાક્યની છેડે જાઓ અને છેડેથી વાક્યને સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરી નાખો. પહેલો શબ્દ હું સુથાર છું એટલે અહીંયા પહેલો શબ્દ છે હું એટલે કે આઈ. હવે વાક્યના છેડે જાઓ. છેડે શું આવેલું છે ભાઈ? છું. છું એટલે શું થાય? એમ. એટલે અહીંયા આપણે મૂકી દીધું એમ. એની આગળ આવો. સુથાર એટલે કે અ કાર્પેન્ટર. હું સુથાર છું. આઈ એમ અ કાર્પેન્ટર. બીજું સેન્ટેન્સ છે અહીંયા કે હું કુંભાર છું. સૌ પ્રથમ આપણે ગુજરાતી વાક્યનો પહેલો શબ્દ આપણો જે કર્તા છે એ મૂકીશું. હું એટલે થાય આઈ. હવે વાક્યના છેડે જાઓ અને છેડેથી વાક્યને સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરી નાખો. છેડે ગયા. છેડે શું આવ્યું છે ભાઈ? છું. હવે છું એટલે થાય એમ. અહીંયા આપણે મૂકી દેશું એમ. એની આગળ આવો. કુંભાર એટલે કે અ પોટર. હું કુંભાર છું. આઈ એમ અ પોટર. ત્રીજું સેન્ટેન્સ જુઓ. હું લુહાર છું. સૌ પ્રથમ આપણે પહેલો શબ્દ મૂકશું હું એટલે કે આઈ. હવે વાક્યના છેડે જાઓ અને છેડેથી વાક્યને સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરો. વાક્યના છેડે જશું છું એટલે કે એમ. એની આગળ આવો. લુહાર એટલે કે અ બ્લેકસ્મિથ. હું લુહાર છું. આઈ એમ અ બ્લેકસ્મિથ. નેક્સ્ટ જુઓ. હું દરજી છું. સૌ પ્રથમ આપણે પહેલો શબ્દ મૂકીશું અહીંયા હું એટલે કે આઈ. હવે વાક્યને છેડે જશું. છું. છું એટલે શું થાય? તો કે એમ. અહીંયા આપણે મૂકીશું એમ. એની આગળ આવો. દરજી એટલે કે ટેલર. આખું સેન્ટેન્સ જુઓ. હું દરજી છું. આઈ એમ અ ટેલર. તો અહીંયા તમારે પહેલો જે આપણો મુદ્દો છે કે ગુજરાતીમાં જ્યાં ક્યાંય પણ આપણે હું છું આવું કહીએ એટલે એનું ઇંગ્લિશ થાય આઈ એમ. મારી સાથે એક વખત સેન્ટેન્સને રિપીટ કરશું. હું સુથાર છું તો આઈ એમ અ કાર્પેન્ટર. હું કુંભાર છું. આઈ એમ અ પોટર. હું લુહાર છું. આઈ એમ અ બ્લેકસ્મિથ. હું દરજી છું. આઈ એમ અ ટેલર. આ આપણો પહેલો ટોપિક થયો આઈ વાળો. હવે દોસ્તો અહીંયા આપણો બીજો ટોપિક છે એ છે વી. વી એટલે થાય અમે. એની પાછળ જે ટુ બી નું રૂપ લાગુ પડે એ છે આર. આર નો મતલબ થાય છે છીએ. તમારે યાદ શું રાખવાનું છે કે ભાઈ વી એટલે અમે અને આર એટલે છીએ. અમે એટલે વી અને છીએ એટલે આર. ટૂંકમાં જ્યાં ક્યાંય પણ આપણે ગુજરાતીમાં અમે છીએ એવું કહીએ એટલે એના માટે આપણે મૂકવું પડે આર. વી આર. તો અહીંયા આપણે સિમ્પલ લોજિક સાથે આપણે પહેલી વસ્તુ શીખીએ છીએ કે ગુજરાતીમાં હું છું કહીએ તો આઈ એમ અને ગુજરાતીમાં અમે છીએ કહીએ તો થાય વી આર. આ હું છું આઈ એમ, આ આઈ જે છે એ એક વચન સાથે કામ કરે છે. આઈ જે છે એ કેની સાથે કામ કરે છે? એક વચન સાથે. અને જે વી વાળો ટોપિક છે, વી એટલે કે અમે, અમે છીએ, એ કોની સાથે કામ કરે છે? બહુવચન સાથે. બીજું દોસ્તો કે બહુવચન માટે એક વચનમાંથી જ્યારે આપણે કોઈ શબ્દને બહુવચનમાં ફેરવીએ તો એના ઘણા બધા નિયમો છે. એ નિયમો માટે આપણો નેક્સ્ટ આના પછીનો એક વિડીયો આવવાનો છે. પણ અત્યારે તમારે ખાલી એટલું જોવાનું છે કે ભાઈ કોઈ પણ નામનું સામાન્ય રીતે બહુવચન બનાવવું હોય તો આપણે એ નામની પાછળ એસ લગાવી દેવો પડે. ફોર એક્ઝામ્પલ, અ બોય, આ એક વચન નામ છે, એક છોકરો. હવે આને બહુવચનમાં કન્વર્ટ કરવું હોય તો બોયનું થઈ જાય બોયઝ. ફોર એક્ઝામ્પલ, અ ગર્લ,
આ એક વચન નામ થયું અને બહુવચનમાં ફેરવવું હોય તો થઈ ગયું ગર્લ્સ. ફોર એક્ઝામ્પલ અ બુક, આ એક વચન નામ થયું પણ આને આપણે બહુવચનમાં કન્વર્ટ કરવું હોય તો થઈ જાય બુક્સ. તો આ બહુવચનનો સિમ્પલ નિયમ થયો. હવે દોસ્તો આપણે વાત કરીએ છીએ કે ભાઈ વી એટલે થાય અમે, એની પાછળ આવે આર, આર એટલે થાય છીએ. જ્યાં ક્યાંય પણ આપણે ગુજરાતીમાં અમે છીએ એવું કહીએ એટલે એનું ઇંગ્લિશ થાય વી આર. અહીંયા તમારી સામે મેં પહેલું સેન્ટેન્સ આપ્યું છે કે ભાઈ અમે સુથારો છીએ. જો અહીંયા આપણે એમ કીધું કે હું સુથાર છું તો ઇંગ્લિશ થયું આઈ એમ અ કાર્પેન્ટર. પણ ઘણા બધા સુથારો હોય અને એમ કે ભાઈ અમે સુથારો છીએ. તો ઇંગ્લિશ બનાવવાની મેથડ એની એ જ છે કે ગુજરાતી વાક્યનો પહેલો શબ્દ મૂકો અને છેડેથી વાક્યને સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરો. તો અહીંયા આપણે પહેલો શબ્દ મૂકશું અમે એટલે કે વી. હવે વાક્યના છેડે જાઓ, છીએ એટલે કે આર. એની આગળ આવો સુથારો. હવે આ એક વચન નામ થયું કે બહુવચન? તો કે બહુવચન. તો બહુવચન નામ બનાવતી વખતે અહીંયા જે આર્ટિકલ એ અને એન આવતા હોય તો એને કાઢી નાખવા પડે. તો સુથાર એટલે કાર્પેન્ટર. તો અહીંયા જો સુથાર એકની વાત હતી એટલે આપણે મૂક્યું કાર્પેન્ટર, પણ અહીંયા સુથારો બહુવચનની વાત કરવામાં આવી છે તો આપણે કર્યું કાર્પેન્ટર્સ. પાછળ આપણે લગાવ્યો એસ. મેં હમણાં તમને કીધું એમ કે સામાન્ય રીતે એક વચન નામને બહુવચનમાં કન્વર્ટ કરવું હોય તો એ નામની પાછળ એસ લગાવવાથી એનું બહુવચનનું રૂપ બનતું હોય છે. તો હું સુથાર છું, આઈ એમ અ કાર્પેન્ટર, પણ અમે સુથારો છીએ, વી આર કાર્પેન્ટર્સ. બીજું સેન્ટેન્સ જુઓ, અમે શિક્ષકો છીએ. અહીંયા શિક્ષકો એ એક વચન નામ છે કે બહુવચન છે? યસ, બહુવચન છે. સૌ પ્રથમ તમારે શું કરવાનું છે? વાક્યનો પ્રથમ શબ્દ મૂકવાનો છે. અમે એટલે કે વી, આ પ્રથમ શબ્દ એનો કરતા મૂકો. હવે વાક્યને છેડે જાઓ અને છેડેથી વાક્યને સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરો. વાક્યને છેડે ગયા, શું આવ્યું ભાઈ? છીએ. છીએ એટલે શું થાય? આર. તો અહીંયા આપણે મૂકી દઈશું આર. એની આગળ આવો, શું આવ્યું? શિક્ષકો. હવે શિક્ષકો એક વચન છે કે બહુવચન છે? બહુવચન. જો એક વચન હોય કે ભાઈ શિક્ષક, તો એનું ઇંગ્લિશ કેવું થાય? અ ટીચર. આ કોઈ એક શિક્ષકની વાત થઈ એક વચનમાં. પણ શિક્ષકો એવું આપણે કેવું હોય તો આર્ટિકલ એ અથવા તો એન જે લાગે એને કાઢી નાખવાનો અને પાછળ આપણે લગાવી દેવાનો છે એસ. એટલે અહીંયા આપણે કરશું પેલો શબ્દ અમે એટલે કે વી, છેડે ગયા છીએ એટલે કે આર, અને શિક્ષકો એ બહુવચન નામ છે એટલે એનું થઈ ગયું અહીંયા ટીચરનું ટીચર્સ. આખું સેન્ટેન્સ, અમે શિક્ષકો છીએ, વી આર ટીચર્સ. ત્રીજું જુઓ, અમે વકીલો છીએ. સૌ પ્રથમ આપણે વાક્યનો પ્રથમ શબ્દ મૂકીશું અમે એટલે કે વી. હવે વાક્યના છેડે જશું, છીએ. છીએ એટલે થાય આર. એની આગળ આવો, વકીલો. વકીલ એટલે થાય લોયર, પણ અહીંયા વકીલો એવું કીધું છે. લોયર એટલે થાય વકીલ, પણ બહુવચનની વાત થઈ છે એટલે પાછળ આપણે લગાવ્યો એસ એટલે લોયરનું થઈ જશે લોયર્સ. અમે વકીલો છીએ, વી આર લોયર્સ. એના પછીનું લાસ્ટ સેન્ટેન્સ છે કે અમે નેતાઓ છીએ. સૌ પ્રથમ આપણે પહેલો શબ્દ મૂકીશું અમે એટલે કે વી. હવે આપણે વાક્યના છેડે જશું, છીએ. તો છીએ એટલે થાય ભાઈ આર. અહીંયા આપણે મૂકીશું આર. એની આગળ આવો, નેતાઓ એટલે બહુવચનની વાત થઈ છે તો અહીંયા લીડર, LEADER, લીડર એટલે નેતા થાય, પણ નેતાઓ બહુવચનની વાત કરી એટલે પાછળ લગાવી દેવો પડે એસ એટલે લીડરનું થઈ જશે લીડર્સ. આખું સેન્ટેન્સ જુઓ, અમે નેતાઓ છીએ તો વી આર લીડર્સ. તો અહીંયા દોસ્તો આપણે આખો આ વી વાળો ટોપિક જોયો કે ભાઈ ગુજરાતીમાં આપણે જ્યાં ક્યાંય પણ અમે છીએ આવું કહીએ એટલે એનું ઇંગ્લિશ થાય વી આર. દરેક સેન્ટેન્સ જુઓ કે ભાઈ અમે સુથારો છીએ, વી આર કાર્પેન્ટર્સ.
અમે શિક્ષકો છીએ, વી આર ટીચર્સ. અમે વકીલો છીએ, વી આર લોયર્સ. અમે નેતાઓ છીએ, વી આર લીડર્સ. એક વચનને બહુવચનમાં કેમ કન્વર્ટ કરવું એ પણ આપણે જોયું. આ પહેલો દિવસ, આપણો પહેલો લેક્ચર, જેમાં આપણે આટલી વસ્તુ યાદ રાખવાની છે કે ગુજરાતીમાં જ્યાં ક્યાંય પણ હું છું કહીએ એટલે આઈ એમ થાય. ગુજરાતીમાં જ્યાં ક્યાંય પણ આપણે અમે છીએ કહીએ તો એનો મતલબ થાય વી આર. અસ્તુ. જય હિન્દ દોસ્તો. તો મિત્રો, ડે 1 બેઝિક ઇંગ્લિશની અંદર આપણે આઈ અને વી આ પહેલા 2 ટોપિક જોયા. હવે આપણે એના પછીના બીજા 3 ટોપિકને એક સાથે સમજવાના છે, અને એ છે હી, શી અને ઇટ વાળો ટોપિક. જી હા દોસ્તો, અહીંયા તમારી સામે મેં એક સ્લાઇડ આપેલી છે, જેમાં 3 મુદ્દા બહુ સ્પષ્ટીકરણ સાથે તમારી સામે મૂકવામાં આવ્યા છે. અને એમાં આપણો પહેલો ટોપિક છે હી, શી અને ઇટ. હવે હી નો મતલબ થાય તે, શી નો મતલબ થાય તેણી, અને ઇટ નો મતલબ થાય તે. આ ત્રણેયની પાછળ ટુ બી નું રૂપ ઇઝ આવે. ઇઝ નો મતલબ થાય છે. અહીંયા આપણે આના અર્થ માત્ર યાદ રાખવાના છે શરૂઆતમાં, કે હી એટલે થાય તે, શી એટલે થાય તેણી, અને ઇટ એટલે થાય તે. ત્રણેયની પાછળ એક જ ટુ બી નું રૂપ આવે અને એનો મતલબ થાય છે ઇઝ. ઇઝ એટલે કે છે. હવે દોસ્તો, હી એટલે પણ તે થાય અને ઇટ એટલે પણ તે થાય. તો આ બધું અલગ અલગ કેવી રીતે કામ કરશે? તો એના માટે અહીંયા મેં થોડુંક એનું સ્પષ્ટીકરણ આપેલું છે કે જો ગુજરાતીમાં આપણે તે છે એવું કહીએ અને જો કોઈ પુરુષ વિશે વાત કરીએ તો એનું ઇંગ્લિશ થાય હી ઇઝ. ગુજરાતીમાં આપણે તે છે કહીએ અને કોઈ પુરુષ વિશે વાત કરીએ તો એનું ઇંગ્લિશ થાય હી ઇઝ. ગુજરાતીમાં આપણે તેણી છે એવું કહીએ અને કોઈ સ્ત્રી વિશે વાત કરીએ, તેણી છે એવું કહીએ અને કોઈ સ્ત્રી વિશે વાત કરવામાં આવે તો એનું ઇંગ્લિશ થાય શી ઇઝ. બીજું દોસ્તો, ગુજરાતીમાં આપણે તે છે એવું કહીએ અને કોઈ પશુ, પક્ષી, પ્રાણી, નિર્જીવ વસ્તુ, નાન્યતર જાતિ, નાના બાળકો માટે વાત કરીએ તો એના માટે ઇંગ્લિશ થાય ઇટ ઇઝ. તો આટલું આપણે યાદ રાખવાનું છે કે ભાઈ હી એટલે તે, શી એટલે તેણી, ઇટ એટલે તે. તે છે અને કોઈ પુરુષ વિશે વાત કરીએ તો એનું ઇંગ્લિશ થાય હી ઇઝ. જ્યારે આપણે તે છે કહીએ અને પુરુષ વિશે વાત કરીએ તો ઇંગ્લિશ થાય હી ઇઝ. ગુજરાતીમાં આપણે તેણી છે કહીએ અને કોઈ સ્ત્રી વિશે વાત કરીએ તો એનું ઇંગ્લિશ થાય શી ઇઝ. ગુજરાતીમાં આપણે તે છે આવું કહીએ અને કોઈ પશુ, પક્ષી, પ્રાણી, નિર્જીવ વસ્તુ કે નાના બાળકો વિશે વાત કરીએ તો એનું ઇંગ્લિશ થાય ઇટ ઇઝ. ફોર એક્ઝામ્પલ, અહીંયા એના બધાના મેં વાક્યો તમારી સામે આપ્યા છે. આપણે કોઈ પુરુષ વિશે વાત કરી અને એમ કહીએ કે ભાઈ તે ડોક્ટર છે, તે ડોક્ટર છે. હવે આનું આપણે ઇંગ્લિશ બનાવવું તો મેં પહેલા જ તમને આગળ કહી દીધું એમ કે ગુજરાતી વાક્યનો પ્રથમ શબ્દ કર્તા મૂકી અને છેડેથી વાક્યને સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરી નાખવાનું છે. તો સૌ પ્રથમ અહીંયા આપણે વાક્યનો કર્તા મૂકશું. કોણ છે? તે, એટલે કે હી. હવે શું કરવાનું છે? વાક્યના છેડે જાઓ અને છેડેથી વાક્યને સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરો. વાક્યના છેડે જાશું. છેડે શું આવ્યું છે? તો કે છે. છે એટલે થાય ઇઝ. એની આગળ આવો ડોક્ટરનું ડોક્ટર. તે ડોક્ટર છે એટલે કે હી ઇઝ અ ડોક્ટર. હવે દોસ્તો, અહીંયા તે છે માટે ઇટ ઇઝ લાગુ પડતું હતું અને હી ઇઝ પણ લાગુ પડતું હતું. અહીંયા આપણે હી ઇઝ જ શું કામે મૂક્યું? કારણ કે આપણે ડોક્ટર એટલે કે કોઈ પુરુષને સામે જોઈ કોઈ પુરુષ વિશે વાત કરી અને એમ કહીએ છીએ કે તે ડોક્ટર છે, તો હી ઇઝ અ ડોક્ટર. સેકન્ડ છે કે ભાઈ તે વેપારી છે, તો
તો સૌપ્રથમ આપણે વાક્યનો પ્રથમ શબ્દ મૂકી અને છેડેથી વાક્યને ઉલટું કરવાનું રહેશે. તો પ્રથમ શબ્દ મૂકશું અહીંયા તે એટલે કે હી. હવે અહીંયા આપણે હી જ શું કામે મૂકીએ છીએ, ઈટ શું કામે નહીં મૂકીએ? કેમ કે વેપારી એટલે કોઈ પુરુષનું આપણે વાત કરીએ છીએ. અહીંયા જો આપણે તે કહીએ અને પશુ પક્ષી પ્રાણી નિર્જીવ વસ્તુ વિશે વાત કરતા હોત તો અહીંયા આપણે હીની જગ્યાએ ઈટ મૂકવું પડે. અહીંયા આપણે તે એટલે કોઈ પુરુષને કહીએ છીએ એટલે તે માટે આપણે મૂક્યું હી. હવે વાક્યને છેડે જાશું. છે એટલે કે ઇઝ, એની આગળ આવો વેપારી એટલે કે અ મર્ચન્ટ. તે વેપારી છે એટલે કે હી ઇઝ અ મર્ચન્ટ. અહીંયા હી ઇઝ બે વાક્યોમાં તે ડોક્ટર છે, હી ઇઝ અ ડોક્ટર, તે વેપારી છે, હી ઇઝ અ મર્ચન્ટ. આ બંને વાક્યો કોઈ પુરુષને સંબોધી અને આપણે કહીએ છીએ એટલા માટે તે છે માટે આપણે મૂકવું પડે હી ઇઝ. નેક્સ્ટ એના સિવાયના બીજા બે વાક્ય છે એ જુઓ કે તેણી નર્સ છે. ફોર એક્ઝામ્પલ અહીંયા પહેલું સેન્ટેન્સ છે કે તેણી નર્સ છે. તો સૌ પ્રથમ આપણે પહેલો શબ્દ મૂકી અને છેડેથી વાક્યને ઉલટું કરીશું. પહેલો શબ્દ મૂકશું અહીંયા તેણી એટલે કે શી. હવે આપણે વાક્યના છેડે જાશું. છે એટલે કે ઇઝ, એની આગળ આવો નર્સ નું અ નર્સ. કે એક વચન વાત કરીએ તો આર્ટિકલ એ અને એન મૂકવો પડે. નર્સ એક વાત કરીએ છીએ, એક વચન વિશે વાત કરીએ છીએ એટલે એના માટે આપણે મૂક્યું અ. તો તેણી નર્સ છે, સી ઇઝ અ નર્સ. અહીંયા આપણે સી ઇઝ જ શું કામે મૂક્યું? કેમ કે નર્સ એટલે કે આપણે કોઈ સ્ત્રીને સંબોધી અને એના વિશે વાત કરીએ છીએ. બીજું છે કે તેણી વકીલની પત્ની છે. તો સૌપ્રથમ આપણે પેલો શબ્દ મૂકશું તેણી એટલે કે શી. હવે વાક્યને છેડે જશું. છેડે ગયા છે એટલે થાય ઇઝ. એની આગળ આવો વકીલની પત્ની એટલે કે લોયર્સ વાઇફ. તેણી વકીલની પત્ની છે, સી ઇઝ અ લોયર્સ વાઇફ. અહીંયા સી શું કામે મૂક્યું? કારણ કે કોઈ સ્ત્રીને સંબોધી અને આપણે વાત કરીએ છીએ. તો આ બે વાક્યો તેણી નર્સ છે, સી ઇઝ અ નર્સ, અને તેણી વકીલની પત્ની છે, સી ઇઝ અ લોયર્સ વાઇફ. આ બે વાક્યો કોઈ સ્ત્રીને સંબોધી અને આપણે કહીએ છીએ એટલે એના માટે આપણે તેણી છે એના માટે સી ઇઝ મૂક્યું છે. નેક્સ્ટ અહીંયા બીજા બે વાક્યો છે આપણી સામે. પેલું સેન્ટેન્સ છે કે ભાઈ તે ખુરશી છે. પેલો શબ્દ અહીંયા આપણે મૂકશું તે એટલે કે ઇટ. હવે છેડેથી વાક્યને ઉલટું કરો. છેડે ગયા છે એટલે શું મૂકવું પડશે? હી, સી, ઇટ. ત્રણેય માટે આપણે મૂકવું પડે ઇઝ. તો અહીંયા આપણે તે માટે મૂક્યું ઇટ. છેડે ગયા છે એટલે કે ઇઝ. એની આગળ આવો ખુરશી એટલે કે અ ચેર. તે ખુરશી છે, ઇટ ઇઝ અ ચેર. હવે અહીંયા આપણે ઇટ ઇઝ જ શું કામે મૂક્યું ભાઈ? તે છે એટલે હી ઇઝ થાય છે અને તે છે એટલે ઇટ ઇઝ થાય છે. અહીંયા આપણે ઇટ ઇઝ જ શું કામે મૂક્યું છે? કારણ કે અ ચેર એટલે કે નિર્જીવ વસ્તુ વિશે વાત કરી છે. જો અહીંયા આપણે કોઈ પુરુષ વિશે વાત કરી હોત તો આપણે મૂકવું પડત હી ઇઝ. અહીંયા આપણે નિર્જીવ વસ્તુ વિશે વાત કરી છે એટલે મૂકવું પડે ઇટ ઇઝ. તો તે ખુરશી છે, ઇટ ઇઝ અ ચેર. એના પછીનું સેન્ટેન્સ છે કે તે સિંહ છે. પેલો શબ્દ મૂકશો અહીંયા તે એટલે કે ઇટ. લાસ્ટ સેન્ટેન્સ છે આપણું આ. હવે વાક્યને છેડેથી ઉલટું કરશું. છેડે ગયા છે એટલે કે ઇઝ. એની આગળ આવો સિંહ એટલે કે અ લાયન. તે સિંહ છે, ઇંગ્લિશ કેવું થશે? ઇટ ઇઝ અ લાયન. અહીંયા આ બંને વાક્યોમાં આપણે ઇટ ઇઝ મૂક્યું કારણ કે તે ખુરશી છે, ઇટ ઇઝ અ ચેર, નિર્જીવ વસ્તુ વિશે વાત કરી. ત્યારબાદ અહીંયા આપણે કીધું કે તે સિંહ છે, ઇટ ઇઝ અ લાયન. આમાં પણ આપણે નિર્જીવ વસ્તુ વિશે વાત કરી. તો જો ગુજરાતી વાક્યમાં આપણે જ્યાં ક્યાંય પણ તે છે કહીએ અને પુરુષ વિશે વાત કરીએ તો ઇંગ્લિશ થાય હી ઇઝ. ગુજરાતીમાં આપણે જ્યાં ક્યાંય પણ તેણી છે કહીએ અને કોઈ સ્ત્રી વિશે વાત કરીએ તો ઇંગ્લિશ થાય સી ઇઝ. અને ગુજરાતીમાં આપણે તે છે કહીએ અને પશુ પક્ષી પ્રાણી નિર્જીવ વસ્તુ વિશે વાત કરીએ તો ઇંગ્લિશ થાય ઇટ ઇઝ. તો અહીં
સુધી આપણે ટોટલ 5 મુદ્દા શીખ્યા છીએ। એના શોર્ટ આપણે યાદ રાખવાના છે શોર્ટલી, કે ગુજરાતીમાં હું છું કહીએ એટલે આઈ એમ, અમે છીએ કહીએ એટલે વી આર, તે છે કહીએ અને પુરુષ વિશે વાત કરીએ તો હી ઇઝ, તેણી છે કહીએ અને સ્ત્રી વિશે વાત કરીએ તો શી ઇઝ અને તે છે કહીએ અને પશુ પક્ષી પ્રાણી નિર્જીવ વસ્તુ વિશે વાત કરીએ તો ઇંગ્લિશ થાય ઇટ ઇઝ। તો મિત્રો બેઝિક ઇંગ્લિશ ના પ્રથમ દિવસની અંદર આપણે 5 ટોપિક જોયા, આઈ, વી, હી, સી અને ઇટ। હવે નેક્સ્ટ આપણો ટોપિક અત્યારે આપણે જે શીખવા જઈ રહ્યા છીએ એ છે બેઝિક ઇંગ્લિશનો ટોપિક ધે આર। ધે આર, ધે એટલે થાય તેઓ અને આર એટલે થાય છે। હવે ફોર એક્ઝામ્પલ આગળ આપણે જોયું હી, સી, ઇટ, કે ભાઈ આપણે એમ કહીએ કે તે ડોક્ટર છે, હી ઇઝ અ ડોક્ટર, તેણી નર્સ છે, સી ઇઝ અ નર્સ, તે શિયાળ છે, ઇટ ઇઝ અ ફોક્સ। તો અહીંયા આપણે હી, સી, ઇટ જનરલ આપણે જોયું, પણ એક કરતા વધારે ડોક્ટર હોય તો આપણે એમ ન કહીએ કે ભાઈ તે ડોક્ટર છે, આપણે શું કહેશું? તેઓ ડોક્ટરો છે। એક કરતા વધારે વિદ્યાર્થીઓ હોય તો આપણે એમ ન કહીએ કે ભાઈ તે વિદ્યાર્થી છે। જો એક વિશે કેવું હોય તો કહીએ કે ભાઈ તે વિદ્યાર્થી છે, પણ એક કરતા વધારે વિદ્યાર્થીઓ હોય તો આપણે કહીએ કે તેઓ વિદ્યાર્થીઓ છે। આપણે એમ જંગલમાં એક સિંહ વિશે કેવું હોય ભાઈ તે સિંહ છે તો ઇટ ઇઝ અ લાયન, પણ એક કરતા વધારે સિંહો હોય તો આપણે શું કહીએ કે ભાઈ તે સિંહો છે, તેઓ સિંહ છે, તો દે આર લાયન્સ। તો અહીંયા આપણે હી, સી, ઇટ નું પ્લુરલ એટલે કે એનું બહુવચન શીખવા જઈ રહ્યા છીએ। અર્થ આપણે આટલો યાદ રાખવાનો છે કે ભાઈ ધે એટલે થાય તેઓ અને એની પાછળ ટુ બી રૂપ આવે આર, આર એટલે થાય છે, ધે એટલે તેઓ, આર એટલે છે, તેવો એટલે ધે અને છે એટલે કે આર। ટૂંકમાં જ્યાં ક્યાંય પણ ગુજરાતીમાં આપણે તેઓ છે એવું કહીએ એટલે એનું ઇંગ્લિશ થાય ધે આર। જ્યાં ક્યાંય પણ ગુજરાતીમાં આપણે તેઓ છે એવું કહેશું એટલે એનું ઇંગ્લિશ થાય ધે આર। તેઓ છે આ એક વચન નહીં, પણ કોની સાથે કામ કરશે? બહુવચન સાથે। બહુવચન વાક્યમાં કોઈ નામનું બહુવચનમાં રૂપાંતર કરવા માટે શું કરવું એની સરળ સમજૂતી આપણે જોઈએ। એના નિયમો તો ઘણા છે, પણ આપણે પહેલો એક આપણે જોયું કે ભાઈ કોઈ એક વચન નામને બહુવચનમાં ફેરવવું હોય તો એ નામની પાછળ એસ લગાવવો પડે અને એક વચનમાં આવેલો એ અને એન આર્ટિકલ કાઢી દેવો પડે। ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે કહીએ કે અ બોય, તો આ એક વચન નામ છે એનું બહુવચન થઈ જાય બોયઝ। ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે કહીએ કે પેન, તો આ એક વચન નામ છે એનું બહુવચન થઈ જાય પેન્સ। એટલે સામાન્ય રીતે બહુવચન નામ બનાવવા માટે જે છેલ્લો અક્ષર જે છે, છેલ્લો એક જે શબ્દ આપેલો છે એ શબ્દની પાછળ આપણે એસ લગાવી દેવાનો છે, નામની પાછળ એસ લગાવવાનો છે। હવે દોસ્તો અહીંયા આપણે મુદ્દો જોઈએ છીએ, ધે એટલે તેઓ, આર એટલે છે। ગુજરાતીમાં જ્યાં ક્યાંય પણ તેઓ છે કહીએ એટલે ઇંગ્લિશ થાય એનું ધે આર। અહીંયા પહેલું સેન્ટેન્સ છે આપણી સામે કે તેઓ દુકાનદારો છે। હવે જો કોઈ એક પુરુષ વિશે આપણે એક વ્યક્તિને, એક જ પુરુષને આપણે એમ કહીએ કે ભાઈ તે દુકાનદાર છે, તો આગળ આપણે જોયું શું થશે? હી ઇઝ અ શોપકીપર। પણ એક કરતા વધારે દુકાનદારો હોય તો આપણે શું કહીશું કે ભાઈ તેઓ દુકાનદારો છે। તો અહીંયા સૌ પ્રથમ આપણે વાક્યનો પહેલો શબ્દ મૂકશું તેઓ એટલે થાય ધે। હવે વાક્યની છેડે જશું અને છેડેથી વાક્યને સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરીશું। વાક્યને છેડે ગયા છે એટલે કે આર, એની આગળ આવો દુકાનદારો। હવે આ એક વચન કીધું છે કે બહુવચન કીધું છે? યસ, બહુવચન છે। દુકાનદાર તો એક વચન, દુકાનદારો તો એ બહુવચન નામ થયું। દુકાનદાર એટલે થાય શોપકીપર, પણ નામ કેવું છે આપણું? આ બહુવચન, તો શોપકીપર નું શું થઈ જશે? શોપકીપર્સ।
આખું સેન્ટેન્સ કેવું થશે કે ભાઈ તેઓ દુકાનદારો છે, દે આર શોપકીપર્સ. બીજું સેન્ટેન્સ જુઓ કે તેઓ સોનીઓ છે, એક કરતા વધારે સોનીની વાત કરી, તો અહીંયા સૌ પ્રથમ આપણે મૂકશું તેઓ એટલે કે દે. હવે વાક્યને છેડે ગયા, છે એટલે કે આર. સોનીઓ આ એક વચન નામ થયું કે બહુવચન? બહુવચન. સોનીને ઇંગ્લિશમાં કહેવાય ગોલ્ડ સ્મિથ. હવે બહુવચન નામ છે એટલે નામની પાછળ લાગી જશે એસ, એટલે ગોલ્ડ સ્મિથ નું થઈ જશે ગોલ્ડ સ્મિથ્સ. આખું સેન્ટેન્સ કે ભાઈ તેઓ સોનીઓ છે, દે આર ગોલ્ડ સ્મિથ્સ. એના પછીનું સેન્ટેન્સ છે કે તેઓ ગોવાળો છે. સૌ પ્રથમ આપણે પેલો શબ્દ મૂકશું તેઓ, એટલે થાય દે. છેડે ગયા, છે એટલે કે આર, અને ગોવાળો એટલે કે શેફર્ડ્સ. તેઓ ગોવાળો છે, ઇંગ્લિશ કેવું થશે આનું? દે આર શેફર્ડ્સ. હવે અહીંયા આપણે શેફર્ડની પાછળ લગાવ્યો એસ, કેમ કે ગોવાળો કેવું નામ કીધું છે? આ બહુવચન નામ છે. નેક્સ્ટ છે કે ભાઈ તેઓ મોચીઓ છે, એટલે એક કરતા વધારે મોચીની વાત કરી. પેલો શબ્દ આપણે મૂકશું તેઓ એટલે કે દે. હવે વાક્યને છેડે ગયા, છે એટલે શું થાય ભાઈ? આર. હવે મોચીઓ આ એક વચન નામ છે કે બહુવચન છે ભાઈ? બહુવચન છે. કોબલર એટલે થાય મોચી, પણ અહીંયા બહુવચનની વાત હતી એટલે આપણે શું મૂકી દીધું છે? કોબલર્સ. તેઓ મોચીઓ છે, દે આર કોબલર્સ. તો અહીંયા દોસ્તો તમારે યાદ માત્ર એટલું રાખવાનું છે કે ગુજરાતીમાં જ્યાં ક્યાંય પણ તેઓ છે એવું કહીએ તો થાય દે આર. સેન્ટેન્સ જુઓ, તેઓ દુકાનદારો છે, દે આર શોપકીપર્સ. તેઓ સોનીઓ છે, દે આર ગોલ્ડસ્મિથ. તેઓ ગોવાળો છે, દે આર શેફર્ડ્સ. તેઓ મોચીઓ છે, દે આર કોબલર્સ. તો મિત્રો ધ્યેય પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે એ છે યુ આર વાળો. અહીંયા મેં તમારી સામે એક જ સ્લાઇડમાં યુ આર ના બે પ્રકારના વાક્યો આપેલા છે. અહીંયા જે તમે યુ આર એનો મતલબ થાય છે તું છો, અને આ સાઈડમાં જે આપણે સેકન્ડ સ્લાઇડ અહીંયા જે પાર્ટમાં તમારી સામે જે આપેલું છે એમાં યુ આર નો મતલબ થાય છે તમે છો. એટલે કે ગુજરાતીમાં આપણે એમ તું છો આવું કહીએ તો એનો મતલબ યુ આર થાય, અને ગુજરાતીમાં આપણે તમે છો આવું કહીએ તો એનું ઇંગ્લિશ પણ થાય યુ આર. એટલે ગુજરાતીમાં વાય યુ યુ એટલે તું, આર એટલે છો, તું છો એટલે કે યુ આર, અને યુ એટલે તમે, આર એટલે છો, તમે છો કહીએ તો પણ થાય યુ આર. તો તું છો માટે પણ યુ આર આવે, અને તમે છો એવું કહીએ તો એના માટે પણ યુ આર જ આવે. પણ અહીંયા જે તું છો એ આપણે જે વાત કરીશું એ એક વચનમાં વાત કરીશું. કોઈને આપણે એક વચનમાં કોઈ એક વ્યક્તિને એમ કહીએ કે ભાઈ તું વેપારી છો, તું ડોક્ટર છો, તું શિક્ષક છો, તું વિદ્યાર્થી છો, તું મારો મિત્ર છો, આવું કહીએ તો એક આ યુ આર એક વચન વાળો નિયમ એમાં કામ કરે. અને આપણે એમ કહીએ કે ભાઈ તમે શિક્ષકો છો, તમે ખેડૂતો છો, તમે વિદ્યાર્થીઓ છો, તમે શિક્ષકો છો, આવું કહીએ, તમે છો બહુવચન સાથે કહીએ તો પણ ઇંગ્લિશ એનું એક જ થાય યુ આર. એટલે તું છો એટલે પણ યુ આર થાય, અને તમે છો એવું કહો તો પણ યુ આર થાય. યુ આર તું છો એ એક વચનમાં કામ કરે, તમે છો યુ આર બહુવચનમાં કામ કરે. હવે અહીંયા જ્યારે તમે એક વચનની વાત કરો છો ત્યારે તમારે આર્ટિકલ એ અથવા એન મૂકી અને મૂળ જે નામ છે એ મૂકવું પડે, એસ વગરનું. પણ જ્યારે બહુવચનની વાત આપણે કરતા હશું ત્યારે આપણે શું કરવાનું છે? આર્ટિકલ એ અથવા એન ને કાઢી નાખવો પડે અને નામની પાછળ એસ લગાવી દેવો પડે. હવે એક વચનમાંથી બહુવચન સામાન્ય રીતે કેમ બને એ આપણે અગાઉ જોયું કે ભાઈ કોઈ પણ નામની પાછળ એસ લગાવી અને સામાન્ય રીતે એના બહુવચનના રૂપો બનતા હોય છે. અહીંયા આપણી સામે પહેલું સેન્ટેન્સ છે કે તું ખેડૂત છો.
અહીંયા તમારી સામે સેન્ટેન્સ છે કે તમે ખેડૂતો છો. તો પેલા પહેલું સેન્ટેન્સ આપણે બનાવવું છે કે ભાઈ તું ખેડૂત છો. પેલો શબ્દ મૂકી છેડેથી વાક્યને ઉલટું કરો. પેલો શબ્દ મૂકશું તું એટલે કે યુ, વાક્યને છેડે ગયા છો એટલે કે આર. હવે અહીંયા ડિસાઈડ કરો ખેડૂત એક વચનની વાત કરી છે કે બહુવચનની? તો કે એક વચનની, એક ખેડૂતની વાત કરી. તો અહીંયા આપણે શું મૂકવું પડશે? અ ફાર્મર. તું ખેડૂત છો, યુ આર અ ફાર્મર. પણ અહીંયા જુઓ બીજું સેન્ટેન્સ, તમે ખેડૂતો છો. તો પેલો શબ્દ આપણે અહીંયા મૂકશું તમે એટલે કે યુ. હવે છેડે ગયા છો એટલે કે આર. આગળ આવ્યા ખેડૂતો. હવે આ એક વચન નામ છે કે બહુવચન? કે બહુવચન. તો બહુવચનમાં જે આર્ટિકલ એ અથવા એન આવતો હોય એ નીકળી જાય એટલે એ આપણે કાઢી નાખ્યું. અને બીજું કે નામની પાછળ શું લગાવી દેવાનો છે? એસ. અહીંયા ફાર્મર છે તો એનું શું થઈ જશે? ફાર્મર્સ. તો તું ખેડૂત છો, યુ આર અ ફાર્મર. પણ આપણે એમ કીધું કે ભાઈ તમે ખેડૂતો છો, તો યુ આર ફાર્મર્સ. બીજું સેન્ટેન્સ જુઓ દોસ્તો કે ભાઈ તું દુકાનદાર છો. પેલો શબ્દ મૂકશો અહીંયા તું એટલે કે યુ, વાક્યને છેડે ગયા છો એટલે કે આર. હવે દુકાનદાર, આ એક વચનની વાત કરી છે કે વધારે બહુવચનની વાત કરી છે? દુકાનદાર કોઈ એક વ્યક્તિને કહે છે કે તું દુકાનદાર છો એટલે એક વચન છે. તો કેવું થશે? યુ આર દુકાનદાર એટલે કે અ શોપકીપર. પણ અહીંયા આપણે એમ કીધું કે તમે દુકાનદારો છો. પેલો શબ્દ મૂકશું તમે એટલે કે યુ. હવે છો એટલે કે આર. એની આગળ આવો દુકાનદારો. હવે આ એક વચન થયું કે બહુવચન? બહુવચન. શોપકીપર એટલે દુકાનદાર થાય. અહીંયા પાછળ લાગી ગયો એસ એટલે શું થઈ ગયું? શોપકીપર્સ. તો આપણે કોઈ એક વ્યક્તિને કીધું કે તું દુકાનદાર છો તો યુ આર અ શોપકીપર. પણ એક કરતા વધારે વ્યક્તિઓને કીધું કે તમે દુકાનદારો છો તો ઇંગ્લિશ થયું યુ આર શોપકીપર્સ. ત્રીજું સેન્ટેન્સ છે આપણું દોસ્તો કે ભાઈ તું સૈનિક છો. પેલો શબ્દ મૂકશું તું એટલે કે યુ, છેડે ગયા છો એટલે કે આર. સૈનિક. અહીંયા આપણે એક વચનમાં વાત કરી કે બહુવચનમાં? તો કે કોઈ એક વ્યક્તિને કહીએ છીએ કે તું સૈનિક છો તો યુ આર સૈનિક એટલે કે અ સોલ્જર. એક વ્યક્તિની વાત કરી એટલે. હવે અહીંયા આપણે એમ કહીએ કે તમે સૈનિકો છો. પેલો શબ્દ મૂકશું તમે એટલે કે યુ, છેડે ગયા છો એટલે આર. અહીંયા આપણે વાત કરી સૈનિકો. તો આ એક વચન થયું કે બહુવચન? બહુવચન. તો સોલ્જર નું થઈ જશે અહીંયા સોલ્જર્સ. નામની પાછળ આવશે એસ. ત્રણે ત્રણ વાક્ય જુઓ. જો તું ખેડૂત છો, યુ આર અ ફાર્મર. તમે ખેડૂતો છો, યુ આર ફાર્મર્સ. તું દુકાનદાર છો, યુ આર અ શોપકીપર. તમે દુકાનદારો છો, યુ આર શોપકીપર્સ. તું સૈનિક છો, યુ આર અ સોલ્જર. તમે સૈનિકો છો, યુ આર સોલ્જર્સ. તો દોસ્તો અહીંયા આપણે છેલ્લો ટોપિક આપણો જે આ દિવસ ફર્સ્ટ ડે નો હતો એ હતો યુ આર નો, એ પૂરો કરીએ છીએ. મળીએ ફરીથી પાછા નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.